ગુડ મોર્નિંગ સપના. ગુડ મોર્નિંગ. આજ સવારમાં સપનાએ છે ને માથું ધોયું અને અત્યારે બને છે સાંભાર બને છે અને ઈડલી બનવાની છે ને ભાઈ. ઈડલી સાંભાર આજનો મેનુ છે. સવારના 10 વાગી ગયા છે. આજનો દિવસ ફ્રેશ દિવસ છે, નવો દિવસ છે. અત્યારે આપણે એક જગ્યાએ ઓપનિંગમાં જવાનું છે. ઓપનિંગ પતાવ્યા પછી રેગ્યુલર લાઈફ આપણે શરૂ કરીએ. અને ઓપનિંગમાં ક્યાં જવાનું? તો ઓલું મી બ્યુટિક મેં તમને હેમ્પર બતાવ્યું હતું હમણાં 2-3 દિવસ પહેલાના બ્લોગમાં. ત્યાં જવાનું છે. અને રી શું કરે છો? બટેકું ખાવાનું ન હોય મૂકી દે. હા છે ને, ઘણા બધા છે. કેમ ઇડલી નાખવું છે? ધોવાનું છે. ત્યારે છે ને ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. હા બટા, હા એને જ દીદી પાસે જવું. જા એકવાર આટો મારીએ. હો ઇડલી બની સપના ગરમા ગરમ છે ને મને આપી જ દે. ડીશ તૈયાર કરી દે. અને આની ઉપર ચટણી મળી વળી પોડી મળી ગઈ. ક્યાં છે બતાવી? હા ઓકે રાઈટ, સાચી છે. ભાઈ પોડી પાવડર છે ને ઇડલી ઉપર નાખવાનો સ્પેશિયલ આવે. પેલા હેમ્પરમાં આવ્યો તો ઈ. તો ચાલો પહેલા ઓપનિંગમાં પહોંચી ગયા છીએ. તો અહીંયા હેતાંશ હોત ને હેતાંશને મજા આવી જાય. આવો જયભાઈ આવો. કોંગ્રેચ્યુલેશન મેડમ. કોંગ્રેચ્યુલેશન. કેમ છો? આપણે બહુ ઘણા સમયથી અમે સાથે સમજો ને કે 10 વર્ષથી ઘણા સમયથી અમારે સાથે કામ થાય છે. કેમ છે? એ જય શ્રી કૃષ્ણ બધાને. વાહ વાહ. છે ને એ જો 2 ડાગલા આવી ગયા. એ તો અત્યારે છે ને અનેરી એના મામાના ઘરે જાય છે. અનેરી જાવ છે ને મામા ગયે હું દઉં ઈ હું છે. ભાઈ જો અનેરી ને મામા તેડવા આવી ગયા છે. અનેરી જા લે બીજા ફટાફટ. હું બતાવે મામા હું બતાવે કે તો ખરા. જો મામા વહી જાય છે. જાતું ચાલ તું વહી જાય, ન લઈ જાતો. ના પાડતી હતી ને ન જાવું ને. નથી જવાનું. જોયું કાલુડી. મમ્મી ટાટા વહી જવાની છો. ટાટા સી યુ. મમ્મી ટાટા વહી જવાની છે. હું ટાટા વહી જઈશ. એવી જ નથી ખબર પડી. 6 મહિના કેડે ઈ ઈ નથી પડતી. તું મામાને ઘરે જાવ, તું કે વહી નથી જવાની. તાર દીદી ભાઈ નથી જાવું. એકાંશભાઈ એમ કેતો, હું એમ કેતી ને કે જાન મામાને ઘરે, તો કે હું મામાને ઘરે નહીં જાઉં. હું મામાને ઘરે જાઉં છું ને તો તું ઈ કે વહી જાશો પાછળથી. તાતા વહી જાશે કે તો કે વહી જાશો ઈ કે એવું બોલતો ઈ તો. તું એવું કહેશ નેરી? ક્યાં જવું? એ નેરી ટા નથી જવાનું. હાલ નથી જવાનું. હાલ એને ખબર પડી કે મામા ટાટા લઈ જઈશ. ભાઈ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ઓફિસે કામ પતાવીને બપોરે ઘરે કોઈ ગાવ. કેવા હુતા છે અહીંયા અંધારું કરીને ઘરમાં રસોડામાં. તમે શું બનાવ્યું? આને ખબર હશે શું બનાવ્યું મેનુ? તો બપોર થઈ ને એટલે 2 વાગ્યા. હો હવે તમે જે ફરમાઈશ કરશો ને બની. પણ અત્યારે થોડા ઢોસા બને ગમે એમ. કેવી ભૂખ લાગી છે. પાડમી જાગી ગઈ નનેરી. ત્યાં કઈ રીતના કોઈ ગઈ? ખુશાલ લઈ ગયો. આજ સન્ડે છે એટલે ને. સન્ડે આજ બધા રજા હોય એટલે ઓલું રમાડવા લઈ ગયા. હા પાડમી છે ને જો ભાઈ અહીંયા સૂતી છે ને ભાઈ એને રમાડે છે. સરસ મજાની જાગી ગઈ છે. હાથ હલાવે. શીરો બનાવી દો. રવિવારે ઘી વાળી આઈટમ ખવડાવાય છે ને. તો કેવી ખવડાવે? એને હું ખાવ તમ તો કાક ખવડાવે. પનીર ખાવ. પનીર બનાવી દે. મારે તાલી જાય બપોર નીકળી જાય બપોરે. પનીર ને શીરો કરી નાખો. હા રોંઢે એ લોકો ચાટ બનાવી દે છે. બધું શાકભાજી લઈ દે. હું ઊભું કઈ ન રે પણ પછી ઓલું મગ છે, મગ પલાળેલા ફણગાવેલા છે. પારમી છે ને પડે નહીં સાઈડમાં વીઆઈવી છે. જોવો ભાભી આખી આડી થઈ ગઈ. આવો જલ્દી આવો. એમ જ જોડાઈ ગઈ કાઢી જ તે. આ ઓલી ગોદડી ન્યા પાથરી મેં માટી જ નાખી. મેં હમણાં આવું જ છે. રસોડે પછી જોઈ ગઈ મેં કહું થોડુંક પથારીને ફસી જાવ. ભાઈ આજે છે ને જ્યુસ પીવા માટે આવ્યા છે. બીજો બધા ફ્રૂટ નાખે છે. દાડમ, દ્રાક્ષ, લાલ ડ્રેગન, સફરજન, ઉપરથી પાઇનેપલ, સફરજન. આ છે જમરૂખ.
વ્હાઈટ ડ્રેગન ફ્રૂટ એ નાખ્યું ને છે ને મોસંબી જે બે ફ્રૂટ રહી ગયા હતા એ કયા કહું શક્કરટેટી અને કીવી ઉપરથી છે ને મધ નાખી દઈએ ખાંડ છે ને નુકસાન કરે એટલે મધ નાખીએ ને તો ફ્રૂટમાંથી મજા આવી ભાઈ તો આપણું છે ને જ્યુસ આવી ગયું છે મારો પેન ફાટી ગયો. ઓહ કેમ એ મામાને ઘરે હતા તે. પડ્યો તો નહીં. તો મને લાગે વોશિંગ મશીનમાં ધોવા ગયો છે ને તે નીકળી ગયું હશે. સિવાય જાહે હોય આ કેવું છે કહું સિવેલું નતો આ ગમથી ચોટાડેલો હતો. એ વાત તને કોણે કરી મેં આમ જોયું હતું ને આ કેમ તૂટી ગયું તે ગમ વાળું હતું. તે તાર મમ્મીને કીધું હા એને કીધું હાંધી દે. કેટલા રૂપિયાનું આવ્યું તું મને શું ખબર તમારા ઉપરથી સ્માઈલી બોલ્યા સરસ ત્યાં છે ને એના મામાના ઘરેથી વી આવ્યા લાંચી આવી જવા નથી પણ અત્યારે આવ્યા. અત્યારે છે ને મોજીતાની રીલ શૂટ કરવાની છે એટલે બેડ હમણાં બેડમાં જ ગોતતા હતા ને તે પછી જો આનું અનબોક્સિંગ થશે આ આપણને ગિફ્ટમાં આવેલું ને એ છે બાકી અહીંયા બધી અમે તૈયારી કરી લીધી છે ચાલો રેડી આજે છે ને 2 રીલ શૂટ કરવાની છે બીજી રીલ શૂટ કેવીની થશે અને ત્યાર પછી એક આની થશે દ્રાક્ષની દ્રાક્ષ ધોવા માટે જસ્ટ ખાલી અમે બાઉલનો યુઝ કરીએ છીએ બાકી બાઉલનું બીજું કાંઈ કામ નથી આમાં ધોશું આજથી અમુક વર્ષો પહેલા છે ને એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોમાં કેમ બોલાતું ખબર અત્યારે બન્યો છે ગરમા ગરમ શીરો હા ગરમા ગરમ શીરો જો આવી રીતના હા 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 તો લાવો મને આપી જ દો એટલે સાથે ખાઈ લઈએ કેમ કે આજ સાંજે ક્યાં જવાનું છે ખબર છે હા કાકાને ઘરે પાવભાજીનો પ્રોગ્રામ છે ભાખરી ભાજી હા ખાતા હોય ઈ બોલાય ભાઈ અત્યારે છે ને ભેળ આવી ગઈ અને સાંજે પાવભાજીનો પ્રોગ્રામ છે અને ભાભી જે પેન્ટ ફાટી ગયું હતું ને ખાલી ઉડે ને એવું નીચે હોઈ ગઈ છે સેવ નીચે છે ભાભી જે પેન્ટ ફાટી ગયું હતું ને એને હવે અત્યારે સાંજે રિપેર કરે છે જો આને ભાભી પેન્ટ ઊંધું કરવું પડશે શીતમ થઈ જાય જો ભાઈ વેફર આવી ગઈ વેફર ને ચટણી ખાવાની મજા આવે આમાં ફૂલ લીંબુના ફૂલ હોય ચટણીમાં મળે તને એમ ફેરવીને અચ્છા તો એવું મમરા તો ઉપર જ આવ્યા હોય તું ગમે એમ કર સુકૂન એમ નો તું સવાર સુધી હલે ને તોય નો હલે એમ અને ઈ નીચે જ રહે સેવ નીચે જ રહે જોઈ આવી ચાલો તો હવે છે ને કાકાના ઘરે જવાનું છે એટલે જાશો ને તું સપના થોડીક વહેલી વહી જાય અને હું ભાઈ ઓફિસે જઈએ કામ પતાવીને પછી આવશું ઓફિસે તારું પેન્ટ બનતા હજી 2 કલાક થાય પેન્ટ થાય ને પછી તે ત્યાં પેન્ટ વગર નહીં આ બધા હજી આમ ચોટા ઓલા છે ને હું તને ફરતા દોરા હાલી હું ના હશે ને પ્લીઝ કરી દેશે તે ન્યા તો શોરૂમ માં ચૂટી પહેરી નાટા માં કાસડી બેની માં ફોન આવી ગયો રંજના કરતા ઉચેક તો હું કહે છે પછી અમને હાલો જય યોગેશ્વર બોલો હા આવું છું જો કાકા બોલો, રસ્તે જીત બતાવ પહેરી જશે. જો તમે કહેતા હતા ને આઈફોન માં ગેમ નો થાય હે તમને બતાવ એક ફોન ભાઈ હેતાંશને છે ને પહેલો સવાલ પૂછીએ છીએ હેતાંશ તું મને એમ કે એક રૂમમાં આખો ભરી દેવો હોય તો એ રૂમમાં આપણે એવી કઈ વસ્તુ નાખી કે આખો રૂમ ભરાઈ જાય છે જે જગ્યાનો રહેવી જોઈએ વજન વાળું કેવું ગમે એ કંઈક ભરવાનો છે આખો રૂમ આમ ભરી દેવાનો છે તારે હવે વજન વાળું કેવું બોલો ને વજન વગરનું વજન વગરનું હા મને ખબર કહું હો કરંટ લેવાના વગર હા તો આપણે ઉપર ભર્યું હતું કાકાને રૂમ ફુકા સાચી વાત છે ભાઈ સાચો જવાબ આપી દીધો હેતાંશ છે એક છે ને કાળો પથ્થર લઈએ એ કાળા પથ્થરને આપણે નર્મદા નદીમાં નાખી દેવી તો શું થાય ફટાફટ જવાબ આપજે ટણાઈને વહી જાય એક દિવસ માટે તને વડાપ્રધાન બનાવી દેવામાં આવે તો સ્કૂલ ઉપર તો હું એક્શન લે એમ નહીં તને એક દિવસનો વડાપ્રધાન બનાવ્યો હોય તો એમ કે આ બધી સ્કૂલનું તારે જવાબદારી લેવાની છે તો તું સ્કૂલ ઉપર શું કે સ્કૂલ ચાલુ રાખ બંધ રાખ કે સ્ટુડન્ટ હું આઝાદી હું એક સ્ટુડન્ટ રજા રાખો કેટલા દિવસની રજા વરસની આટલા વરસની નહીં એક વરસની આપણે એક વર્ષની રજા રાખતા તો આખું વર્ષ પહેલ થાય બધા તો 6 મહિનાની એટલી બધી પછી શું કરવાનું 6 મહિના તારે એમ નામ દે 10 દિવસ ફરવા જવાય 10 દિવસ હા 6 દિવસ બધે ટ્રેમ્પોલિન માં જવાય
પછી ક્યારેક ઓટો સ્કૂલ માટે હું મારી છે ને લેવાય. વોટર પાર્કમાં એકવાર જ ગઈશ, પછી એકય વાર નથી ગયો. મારા દીકરાને આ વખતે મેળ જ ન હોય વોટર પાર્કમાં લઈ જવા. ઓલે કાલે વૈલર હોય વોટર પાર્ક હા, એક વખત મેં લઈ ગઈ હતી. ખાના છે ને બહુ હેલ્ધી છે, મોંઘા છે એટલા હેલ્ધી છે, બધા ખાઈ જાવ ને એક એક મુઠ્ઠી એટલે ભાભીને ભાગમાં ન આવે. મસાલા મસ્ત છે ચાટ. મસાલા હા હજી પોડી મસાલો નાખ્યા, પોડી મસાલો ભાઈ. એમાં હા ના કોડી મસાલો ના ના તમે અરે. તો લેતા આવો લગ્ન. મારા વાટકો પણ હું મારામાં થોડોક નાખું ને એ તો નાખ આ ઘી અને પોડી મસાલાનું કોમ્બિનેશન જ જોરદાર હોય. તું કોની બાજુ છો? એ મમ્મી પાસે જ હોય ને. નીચે પડો. સેમ હામ હોય. લાય નીચે લે બેઠો લે પગે નથી લાગતું. વારે વારે તો કે તો હું કરું એટલે લે ને જલ્દી પડે મખાના પણ થોડાક આમ નાખીએ ને સ્વાદ આવશે. જો મારા મને એક 5 અહીંયા એટલામાં નાખ. પછી તમે જ કેવો વાહ ચિંતનભાઈ શું આઈડિયા લાવ્યા છે. ચિંતનભાઈ, આ આ ઢોસા બનાવ્યા વગરનો મસાલો નહીં ખૂટ્યો. વાંધો નહીં તમ તાર ન ખૂટે તો પણ હવે કઈ એની હાટુ થી કઈ ઢોસા થોડા બનાવાય છે. આશીર્વાદ છે ને. ઇડલી બેવાળ બની ગઈ. એટલે એક વખત તો પોડી હાટું થઈને બની હતી પણ પોડી મળી નહીં. આ રવા કાજુ બની. એટલે આ સવારમાં બની. એ જો મારામાં જ લઈ લીધું. મખાના બહુ મજા આવે કેવા ગરમ ગરમ. લોટ તો નથી એટલે ઓલું ખોટી જાય અંદર જાય ને. એ જે ઓલું ઘી હોય નાખી દેવી ને તો મસ્ત લાગે. ઉપરથી આ મખાના કોરા પડી જાય. એવું થયું. મજા આવી. જો ભાઈ છે ને એટલી કેરી પાકી ગઈ છે ઘરમાં એટલે અત્યારે ખાવી છે ને તો હુંય થોડીક ખાઈશું. એકાદ બે શેર હુંય ખાઈશ. સુધારી કેરી કેસર કેરી હો. આ કેરી છે ને કાર્બન વગર પાકેલી છે એટલે આવી દેખાય જોવો. પણ એને પોટલી અંદર હું નાખીશ ઠંડી છે બોલી ગરમ. લાવ પણ આપો. તમને નહીં ભાવે ઈ. બહુ પાકી ગયેલું. લંગડો છે. લંગડો નહીં હો પપ્પા. કેસર હોય તો આ ગીર કરતાંય સારી હોય. કચ્છની કેસર છે ને બહુ મસ્ત હોય. લાવો કહું છું નહીં ભાવે. કેવી છે. બહુ મસ્ત મળી. હા મેં જોઈ લીધું ભાઈ. હાલ જાવું છે ને તો આપણે સ્ટેન્ડ થી ઓલું કરીએ સનસેટ. હો ના ના હાલ મારા ધાબાનું તમને સનસેટ બતાવું. હું મોજા પહેરેલા છે હો, હું ચપ્પલ પહેરેલો ભાઈ છે ને આ એક લુક બતાવીએ. પણ હેતા સુરજ દાદા જ નથી. સુરજ દાદા નથી. થોડાક દેખાય છે. સેજે નથી દેખાતા. સાંજ પડી ગઈ છે. મમ્મી ઘરે ડાબે છે. દેખાઈશ ધ્યાનથી સડજે ને માથામાં ન ભટકાય. પકડી લો. કયું હાથ વીઆઈ ને પકડી રાખજે. પકડી લઈ. હા ગાઈસ અત્યારે અમે સૌથી ઉપર ચડી ગયા છીએ. એક પાળે છે અમારી પાછળ તમે જુઓ અમારું ધાબુ. હું ઓલા ઝાડમાં આવું ને ઈ હજી અહીંયાથી ધાવડા દેખાતા નથી. ઓલા ધવલના ઘરે કોણ આવ્યું છે? અહીંયાથી આખા ગામનું બધું દેખાય કોણ ક્યાં છે. જો આ ઝાડવા અહીંયા દેખાણા. અને બાજુમાં ધાબે ન જાવ ને તો આયા ચડી જવાનું. પતંગ બાજુ ધાબે ન શકે ને તો આયા ઉપર ચડીને સગાવાના. હા વાંધો નહીં. ખાલી વાંધો હોય સગાવતા પાછળ ન પડી જાય. સામે છે ને જો આ ઈટું દેખાય છે ઈ લોકો માળ લે છે નવો. શું મારે લેશે? આવો મકાન લેજો. અહીંયા એક માળ લે છે તો હું ઝૂમ કરીને બતાવું. જો આ દેખાય ને ઈ લોકો છે ને માળ લે છે. કઈક વાત કહું. હા નીચે ચડી નહીં ત્યાં ન જવાય હો, વાગી જાય. અહીંયા બધું જો ને હું ગાય આ સૂરજ આથમે ની લેત પણ આ સોલારે નડે છે ને સૂરજ જો દીવા બત્તીનો સમય થયો. આપણે એટલે આ વાદળનું લેવું છે. લ્યો સામે નો કરજો. હાલતા હોય ને એવું બધું દેખાય. હાલ તો નીચે ઉતરી જાવ. સ્ટેન્ડ ગોઠવીએ. વાદળ હાલતા હોય એવું જોવું છે ને. ઓકે આ સ્ટેન્ડ તારથી જેટલું ઊંચું થાય ને એટલું ઊંચું કરી દે. હોડાવી દેવું લાગે પેલા. ઊંચું કરી દે. હા એ બધું ખોલીને ખાવ. એમાં એવું છે એ જેટલું હાઈટમાં જશે ને એટલું જ આપણે ઉપરથી આ કાટ લઈ શકશું. હવે કયું સ્કાય લઉં ને હું વિચારું છું. મને છે ને આ સ્કાય લેવાનો વિચાર છે. જો આ સ્કાય અહીંયાથી મસ્ત લાગશે એટલે આ નજારો હું મૂકું. બાકી એસલીમ લેવાય આ સાઈડ પણ આ સાઈડ મકાન નડે છે. બસ જો આ ઊંચું કરી દે. હેતાંશને છે ને આ બધું ફાવે એટલે બહુ વાંધો નહીં આવે. તારે ધીમે લઈને ઊંચું કરી દે. એક પાયા ઉપર વજન ન આવે ને એટલું. આ ધાબુ ચોખ્ખું થઈ ગયું વરસાદથી. તારા હાઈટ થી મોટું થઈ ગયું છે. હેતાંશ ઉપર અડી ન જાય. વધારે ઊંચું થઈ ગયું. કાંઈ વાંધો નહીં લઈ લેવું છું. ચાલ ને કાકાના ઘરે પહોંચી ગઈ છું અને અનેરી પણ આવી ગઈ છે. મમ્મી ક્યાં આવી તું? ક્યાં ગઈ હતી? સિયા માસીને લેવા ગઈ હતી. રમાડો આવ્યા ફોન વિડિયો કોલ આવ્યો કે હું કરીશ ભાઈ બધું તું જાગે છે તો મને લઈને આવી આવ્યા એ ખબર હે બે ત્રણ પૂછ સેન્ટર થી ગયો તો પછી હા હે એવું કરતી હતી.
કોને આલા કરાવતી હતી? મામાને આલા કરાવવા ગઈ હતી તું? હે? કેવી શરમાઈ, સમજો તો કરો. આ ફોન ચાલુ થાય ને એટલે બોલવાનું બંધ. કેમ એવું કરવાનું ને? ધક્કો ફટકારો પછી રોયા. એવું ચાલુ જ હોય એને પડવાનું. કેમ? બોલ તો ખરા, બોલ તો ખરા, દવાખાનાનો વિડિયો બોલ ને. રમદીનો વિડિયો જોયો. દવાખાને લઈ ગયા. તેમાં હું કાપીને દાંત કાઢ્યો. હે હું રોતી હતી. જાવ ઘરે, હાલો. જા જા જા. ગોટાળો છે બધું. ગોટાળો થઈ ગયો. કોમ્પ્યુટર બંધ થઈ ગયું. એવું થયું? કેમ કરતા ફોન આવ્યો તો છે? મડાવણીને કે કાલ દેશમાં જવાનું ને આજ કોમ્પ્યુટર બંધ થઈ ગયું. કોણ દેશમાં જાય છે? હું જતો મોટા પપ્પા દેશમાં. એ મને નથી ખબર. કાલ જાય છે? ખબર નહીં કાલ જાય કોને ખબર. કાલ જતા હશે. સરસ, લ્યો. પેંડા બની ગયા છે ત્યાં. હે મારો દીકલો હવાનો મળ્યો નતો. એ તાર ઘરે પાછું બહુ ગમે. ચાર મૂકવા આવે ને ચાર નાઈન રોકાઈ જાય છે. એમને કીધું ઘરે કે નહીં નથી જાવું ઘરે. નહીં નથી જાવું ઘરે? ઘરે જાવું છે નહીં. કાઈ નહીં, સારું. ચલો હવે ચૂંટણી આવે ને પછી મળીએ. મમ્મી છે ને અત્યારે દીવાબત્તી કરે છે અને હેતાન છે ને આ સાઈડ છે ને જો રમે છે. એકચ્યુઅલી અમે ઉપર ઓલું ટાઈમ લેપ્સ મૂકીને આવ્યા છીએ, ધાબા ઉપરથી નીચે વી આવ્યા. ત્યાં ફોન એમનેમ છે, ક્લિપ આવે હું જાઉં હમણાં 10-15 મિનિટ પછી હું જોઉં છું એનું કેવું ક્લિપ આવે. ત્યાં સુધી આપણે કેરી ખાઈ લેવી, કેમ કે કેરી ઠંડી થઈ ગઈ હશે. એકાદ ખાઈએ, ચાખવી ખરા કેવી મજા આવશે. કચ્છની છે, રણ પ્રદેશમાં થઈ છે. આ વખતે કચ્છની મગાવી છે. બોલો લેવા ગયા ના. એકચ્યુઅલી એવું કહેવાય કે કચ્છની કેરી છે ને સિઝનના એન્ડના ભાગમાં આવે એટલે ઈ કેરી બહુ સારી હોય. કચ્છની બહુ પહેલાં ન પી આવે એટલે અમે છેલ્લે એ કચ્છની જે ઓરિજિનલ હતી ને એ રીતના લીધી છે. બે જાતની, એક લંગડો લીધી ને કેસર લીધી કચ્છની. આ બાજુ આંટી છે ને ભાજી બનાવવા માંડ્યા છે, ફૂલ લસણ વાળી ભરપૂર, લસણ થી ભરપૂર ભાજી. વરસાદની રાત છે હવે. હા એવું થાય છે, વરસાદ આવીને વહી જાય છે ને ત્યારે આપણે કઈક બીજું બનાવી નાખ્યું. પણ કેવો બફારો હતો, એકવાર વરસાદ આવ્યો ને બફારો આપીને વહી ગયો, વધી ગયો. આવી ગયો હોય ને મજા જ આવે. પછી તો આંટીએ વઘાર કરી નાખ્યો, દાળ લાલ ચટાકેદાર. તીખું તીખું ધમધમતું ખાવાનું છે એમ ને. હા, કે દિવસની ભાજી નથી ખાધી, તાજે ભાજી ખાઈ લેવી. મમ્મીની આરતી પતી ગઈ. મમ્મી તો પછી કેરી સુધારી દેજો. ઓકે. એમાં રોબોટ રાખી દો. રોબોટ? એમાં કેવો રોબોટ આવે કહું? એમાં જે ડ્રોઈંગ દોરવું હોય ને, દોરવાને કાર્ડ હારે આવે. પેન નાખવાના આપણે. કાર્ડ નાખવાને ડ્રોઈંગ દોર દે. એવું કરી દે? હા, ચાઇનામાં આવી. રોબોટ એટલે ગ્લાસ જેવો જાડો જાડો આવે. મોટો નો આવે. થઈ ગઈ છે ને? ટાઢી થઈ? થઈ ગયું. ઓય હેતાંશ, એ શું કરશું? હાલ અહીંયા કેરી સુધારે. અમે છે ને જે 2 કેરી સિલેક્ટ કરી ને એ જો એકદમ આવી પીળી પડી ગઈ ને એ ટાઢી થઈ ગઈ છો. જો આ પીળી પડી ગઈ ને જો હું ઓય 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 હેતાશ ટી-શર્ટ એમ ન કરાય. બહુ મસ્ત છે ભાઈ. તારે જેવી જોઈ ને એ ટાઈપની જ છે, આમ સીધી શીર સારી થઈ. જો મસ્ત મજાની હેતાંશ હેતાંશ કેરી આવી ગઈ. કેરી હાલો દાદાથી નખાણા. હું કરો છો? હું થોડા નો નખાણા. ખાલી ડીશ આવી ગઈ. યોને પણ. એ વાગ્યું. કેમ પોચો દડો હતો કેમ કેરી પડી ગઈ? યા નહીં. મુકાય ભાઈ ચીકણી આવે ને આવલો કરો. ભાઈ કચ્છની કેરી એટલે કેરી છે હો. મસ્ત છે, મીઠી. વસ્તુ આ એડ્રેસ યાદ રાખીને આવતી વખતે યાદ લેવા જાવ. હેતા સાલ સમય થઈ ગયો, જાવું છે ને જોવા, ટાઈમ લેપ્સ થઈ ગયો છે. જલ્દી કાઢીને આપી દે. હાલો ક્યાં જશો? હા તે આય જલ્દી. ગેસ સમય થઈ ગયો છે, જઈએ ઉપર. અમે છે ને જો આવી રીતના ફોન મૂકીને વહી ગયા હતા. ચાલો હવે આનું રેકોર્ડિંગ જોઈએ. એક્ઝેક્ટ ભાઈ આ લોકેશન હતું ભાઈ. છે ને બહુ ખતરનાક આવ્યું, પણ એક જગ્યાનું નહીં. મને એમ વિચાર આવ્યો કે હું 2 જગ્યાએ સાથે લઉં ને પછી તમને બતાવું. પહેલા અમારું સ્ટેન્ડ ત્યાં હતું, અત્યારે અમે આ કર્યું. પહેલા છે ને ઓલી દિશા લીધી, હવે આ નવી જગ્યા ઉપર અમે સ્ટેન્ડ મૂકીને ઓલો ભાગ લઈએ છીએ. એકચ્યુઅલી મારે આ ભાગ લેવો તો જો આવી રીતના, પણ આમાં છે ને આ પાઇપ નડતો હતો એટલે પછી મેં ઈ નો લીધો. તો કદા એટલા મોટા યુટ્યુબર બન્યા છો તો હજી કેમ ડ્રોન ન લીધું? બધા યુટ્યુબરે એટલા મોટા તમારા યુટ્યુબર મેના ડ્રોન લઈ લીધું, તમે એકય વાર ડ્રોન જ નથી. હેતાંશનો સવાલ સાચો છે. મને ક્યારેક વિચાર આવે કે કેમ નહીં, પણ મેં બધા વસ્તુ બધી લેટ જ લીધી છે અને ઇન ફ્યુચર એ સાબિત કર્યું છે કે એના વગર યુટ્યુબર બની શકાય. બધા યુટ્યુબર કેમેરા વ્લોગ બનાવે, તમે ફોન થી બનાવો છો. તને ખબર મેં ફોન લેટ લીધો? તને ખબર મેં આ સ્ટેન્ડ બહુ જ લેટ લીધું, બહુ એટલે બહુ લેટ લીધું. મેં બધી વસ્તુ લેટ લીધી. લાઇટ નો આપણે કેટલી મોડી લીધી. તમે લેટ લેવો તો પેલા ડ્રોન લેવો, કેમેરો લેશો? હું સૌથી પહેલા ડ્રોન લઈશ, પછી કેમેરો, પછી પછી ભૂલાઈ ગયો. બોલો. હું PS5 PS5 છે, પછી
મારે Gaming GoPro PC, લેવા છે gaming. પણ એમાં એવું છે હું એવું સાબિત કરી દઈશ કે ઈ બધા વગરે તમે યુટ્યુબર બની શકો. તમને 360 કેમેરા ગમે GoPro ગમે મને 360 વધુ ગમે કેમ કે GoPro કરતા 360 વ્યૂ નો મારે જીવનમાં વધારે ઉપયોગ થાય છે. એની સ્ટિક સાથે આવે ઈ હો. એ ખોવાઈ ગયો હોય તો ક્યાં ઘોટા પાર્કમાં ગયા હોય તો નહીં નો ખોવા દો મેં આજ સુધી કઈ ખોવા દીધું. હવે ઈ નજારો પછી અમે જોશું. અત્યારે નીચે વહી જઈએ છીએ થોડીક વાર રમીને નીચે પાછા આવી પછી જોવી કેવું છે ઈ. હવે ઈ થોડીક વાર મિનિટ સુધી લેશું આપણે નીચે જઈને પછી મળું. કેટલું ફાસ્ટ આવ્યો છે પેલા છે ને અંજવાળું હતું ધીમે 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 પછી અંધારું થવા માંડ્યું ડીશ આપણે નાડે નદીએ ખાવા બેઠા તે હા બે ભાઈને ફોન વાળા મેં બીજી દિશા મૂકીને આવે એટલે સારું આવે ને. ટાઈમ લેપ્સ ને આવું છે ને કાંઠે દિવાળી કાકા કહે છે પેલા હું છે ને પેલા હું ડ્રોન લઈશ પછી કેમેરો લઈશ પછી 360 લઈશ પછી GoPro લઈશ પછી PS5 લઈશ ઈ લિસ્ટ મેં એને મને સામે જ કીધું આખું એને બનાવીને એને મને સામે આવડું લિસ્ટ એ ક્યારે બનાવી નહીં. ઉપર ચર્ચા થતી હતી અમારે. ભાઈ અત્યારે સાંજ પડી ગઈ અને ફાઇનલી ભાઈ આપણું પેકઅપ કરીએ છીએ. ચાલો હવે એન્જોય કરો. જે લુક આવ્યો ને ઈ સેજ એવું થયું પવન નહોતો ને તે વાદળ બહુ હાલતા નહોતા. સાંજ સુધી હું તો ભાઈ રોકાયો પણ વાદળ હાલે તો કંઈક શૂટ આવે ને એટલે આનંદ કરો. ભાઈ તો કેવું લાગ્યું ને ઈ મને કહેજો ચોક્કસ તમારો. અને આવા બધા બીજા વિડીયો જોવો હોય ને ટાઈમ લેપ્સ ને તોય મને કોમેન્ટમાં જણાવજો એટલે હું તમને બીજા ઉતારીશ. વાદળ ને પવન ને વધુ હોય ને વરસાદ હોય ને ત્યારે આપણે આ ટાઈપના શૂટિંગ કરીશું. ચાલો અત્યારે કાકાના ઘરે જઈએ. કાકાના ઘરે પહોંચી ગયા. સપનાને જોવાનું એટલે મજા આવે. સપના કેમ છે? પાપડ બનાવે છે. ભાખરી મારા માટે. ભાખરી પાવ બધું જ છે અને જે ખાવું હોય ઈચ્છા પડે ને ખાઈ જવાનું. સરસ. પાપડનો ઢગલો થઈ ગયો. હવે ભાખરી બનાવી દો. અને રી ક્યાં છે? અને એની મામાના ઘરે એવું છે. આવી હતી પણ વહી ગઈ. ઓકે. મહેમાન છે? નહીં. નવા વાસણ લાવ્યા. કામ વધી ગયો. મેં કીધું ત્યાં ગયા હતા. ઓકે હવે વાસણ ધોવા વાળી લઈ આવો યાર. જો સરસ. નવા વાસણ આવી ગયા. આજે જમવાની મજા આવશે. અસલીમાં તો અડધી રસોઈનો સ્વાદ છે ને વાસણ ઉપરથી વધી જાય. કો ફાસ છોકરાઓ જયો દાદાને વાગી જાય પાછળ. દાદા જયો કેશ્વર. આમ સીધો ખવાય. ભાઈ જુઓ છે ને મારા માટે દબાવેલી ભાખરી બને છે. કાકાના ઘરે વાસણ વધતા જાય. જો આ ગેસ નવો લઈ આવ્યા ઈ. કાકી હમણાં ઈ જ કહેતા હતા ઈ કે વાસણ તો લઈ આવો પણ મૂકશું ક્યાં? મેં કીધું તો માથાકૂટ છે નકર તો ઘણું વાસણ નવું આવી. અમારે નવું વી આવે. જો આ બધું વાસણ લીધું એની સાથે છે ને આ બધું હોટલ જેવા વાસણો ભાઈ ઘરે વી આવ્યા આવે. ઓય એમ કેમ કરશો? એમ નો કરે ભાઈ. આ છે ને જો આની અંદર હા ભાજી કોણ ઉટકશે? હવે આમાં ખોટી ભરી પહેલેથી આમાં જ ભરવાની. ભાઈ હું છે ને બાને દઈ આવું. આ બા કાંદા નથી ખાતા એટલે બા છે ને દૂધ પીવે સાથે. કાંદા ન હોય ને એટલે શાક તબિયત આપણે પૂછી લેવી કેવી છે. એતા છે બા? લાઈટ કેતો કેમ છે? તબિયત બગડી ગઈ? પગ દુખે છે. એક ગ્લાસ બાને પાણીનો ભરી દે ને. અહીંયા છે ને આની પાછળ ઓલું છે. એક ગ્લાસ પાણીનો ભરીને ત્યાં મૂકી દે. આને છે ને થોડાક પગ દુખે છે. ભાઈ તો આપણી ભાજી રેડી થઈ ગઈ છે. ચાલો ફટાફટ આજે નવા વાસણમાં જમી લઈએ. મિત્રો પાવભાજી ખાઈ લીધી અને હવે છે ને અનેરીને લેવા માટે અમે આવી ગયા છીએ. ચાલો ફટાફટ અનેરી પાસે જઈએ કેમ કે સવારથી અહીંયા વીઆઈવી છે અને એકલી રમતી હતી. એમ તો સપના રોલ બેન મને 2 વાર મળી ગઈ. ક્યાં ગયો? કેટલી ખુશ થઈ ગઈ. ત્યાં રૂની મમ્મી કરે છે એમ ફાઇનલી મમ્મી આવી ગઈ તાર પાસે માર પાસે આવું છે ને. પપ્પા પાસે જવું છે કે મમ્મી પાસે જવું છે? આ જો ઓહો આ બધું તે કીધું ટેડી. હે ખાલી નોચે ઢગલો ફેરો કે ઉકોડો ફેરો ટેડી કીધું છે તે. હા ક્યાં? અત્યારે ન જાવ ખાઈમ થોડીક વાર. ભાઈ જો ચીકુ નું જ્યુસ આવી ગયું અને રે દોડીને વી આવી. એને બહુ ભાવે જ્યુસ. એમાંથી પીવું વિચારે બધા ગ્લાસ આપે. બધા હા એટલી તો આખો દી બા ખવડાવે પીવડાવે. હલો સમજો પાવલ
બધામાંથી થોડુંક થોડુંક પી લે લે આ અલગ છે લે આ મારું ન્યા જઈ બીજી વાર ચાલો હવે ઘરે જશું કેમ કે હવે ઘરે છે ને મહેમાન આવ્યા છે ભાઈ અને એ છે ને ફાઇનલી ઘરે એન્ટ્રી લઈ લીધી છે સવારની વહી ગઈ હતી હું ભાઈ મહેમાન હતા ને વહી ગયા વહી ગયા છે, ગયા છે. જેન્ટ્સ બધા વહી ગયા લેડીઝ છે હજી અંદર બધા છે લેડીઝ નો પ્રોગ્રામ તો લાંબો હાલે તને ખબર છે. હા જય સ્વામિનારાયણ બધાને કેવા જલસા જો બધાને ટાઢું ટાઢું કરીને બેઠા છે કાકા મેં ડ્રોઈંગ બુકમાં છે ને કેવો કલર પડ્યો છે છપરી તમને કાલ લેતો આવે બતાવો એટલે આજ નથી લેવો છપડી કલર પીરો એમ હા એટલે કેવો આ કલર તો બધા મિક્સ કલર મિક્સ કલર કે અને રી શું કરશો કાકા કંબાસમાં શું હોય કહું પેલું ગાનું બતાવી દો પેલું આ બીજું બતાવો નીકળી જા વાપરે પછી આ તો આવ કાંઈ વાપરવાનું નથી આ જો અચ્છા ખાલી પડ્યો આ જો હા હા મને ખબર છે કેમ રાખ્યો છે બોલો તમે ખબર નહીં ખાંડી પછી જ્યુસ બનાવવા આટલું ભેગું કરીશું બધું જેટલા ટીકા જાય ને ગસમ ના જવા તો કંબાસમાં ભેગા ઓકે અને રીભાઈ અહીંયા છે ને રમે છે ભાઈ સાથે જો ઓલું દબાવે ઈ આવી રીતના દબાવે અનિડી હું કરશો શું કરતી હતી કેમ કરતી હતી એ જો ઈ છે ને એ રમકડું આંગળીમાં નાખે હાલમાં અનેરી મારા પેટ ઉપર બેઠી છે અને જો આમ ક્યારની રમે છે જો ન્યા વહી ગયું ક્યાં આવી ગયું હવે જો પછી બેહી જાય એ હા બેહી ગઈ ગાડી ઉકાવતી હોય એમ બેહી જાય એ નાખ્યું હવે આમ કરશે મમ્મી કેમ કરે કરતો મમ્મી કેમ કરે હા પાડી હું એ આને હા પાડતા આવડી ગયો એને હા પાડી કેવાય તું ના પાડે ને એનો વિરોધી અમારે કેમ આને સમજાવું નાસ્તો કરવો છે હા નહીં હાથ નીકળી જાય છે તારી આમાંય ના છે ભૂ પીવું છે તારે ભૂ પીવું છે આમ નહીં. કરવાનું હા પીવું હોય તો હા પાડવાની હા એને હા પાડી કેવાય હા તારે ચોકેટ ખાવી હોય હા આડા રાય પડી સરસ બેટા ભાઈ અમે છે ને વોટર પાર્ક માં ગયા હતા અને બહુ મજા કરી હતી બહુ કોમેડી બ્લોગ છે એન્ટરટેનમેન્ટ વાળો બ્લોગ છે અને છોકરાઓને ખાસ ગમે એવો બ્લોગ છે અલગ અલગ રાઇડ્સ કેવી છે ભાઈ સુરતમાં અને તમે વોટર પાર્કમાં વોટર પાર્ક બોલાઈ ગયું હા વોટર પાર્ક જ છે બે છે મિક્સ છે એમાં ગયા શોખ નહીં ક્યારેય રાઇડ્સમાં બેઠા શોખ નહીં હું કઈ કઈ રાઇડ્સમાં બેઠશો કેટલો ડેરો કયા કયામાં જીગર હાલે કયા નો હાલી બધું બાજુના બ્લોગમાં સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો આવતીકાલે સવાર 9 વાગે પાછો આવી જાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર